મેડમ મેડમ હા 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 કહો શું વાત છે? મેડમ સાહેબે મને મોકલ્યો છે. એ બધું ઠીક છે, કેમ મોકલ્યા છે તમને? ઘરમાં ફાઇલ ભૂલી ગયા છે, એ લાવવા માટે કીધું છે. ઓહ, જ્યારે જુઓ આ જ કામ થઈ ગયું છે એમનું. કંઈ ને કંઈ ભૂલતા જ જાય છે. સારું ઠીક છે, ફાઇલ ક્યાં મૂકી છે એવું કંઈ કીધું તમને? હા કીધું છે ને, બેડરૂમના કબોર્ડમાં જ ફાઇલ મૂકેલી છે. ઠીક છે, તું અંદર જઈને લઈ લે, મારી કિચનમાં થોડું કામ છે. સારું મેડમ, તમે કિચનનું કામ જોઈ લો, હું બેડરૂમમાંથી ફાઇલ લઈ લઉં છું. હા ઠીક છે. અરે વાહ, મસ્ત ચિનગારી છે. આ કોણ હશે? ક્યાંક મેડમની બેન તો નથી? કઈ નહીં, મારું કામ જોઈ લઉં છું. સાહેબે ફાઇલ ક્યાં મૂકી હશે? હા, આ રહી. કદાચ આ જ ફાઇલ હશે. અરે 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 આ શું? આ તો એવી રીતે ઊંઘે છે જાણે મારા આવવાની પણ એને ખબર નથી. અને છોકરી પણ મસ્ત છે. આની જોડે એક ફોટો લઈ લઉં. મેડમ આવે પેલા એક સેલ્ફી લઉં છું. કોઈ પણ એંગલથી જુઓ એક નમૂનો લાગુ છું. છે મગજ ખરાબ થઈ ગયું. આ એંગલ બરાબર છે. મજા આવી ગઈ. એક ક્લોઝઅપ લઈ લઉં છું. હે, શું કરે છે તું? મેડમ હું તો બસ એમ જ તને કબટમાંથી ફાઇલ લઈને બહાર જવાનું કીધું હતું ને મેં, અને તું છે કે એની બાજુમાં સૂતો હોય એવી સેલ્ફી લે છે? અરે ના મેડમ, એવી કોઈ વાત નથી. હું તો બસ એમ જ. ત્યાં સુધી તમે આવી ગયા મેડમ. તમે જેવું વિચારો છો એવું કશું નથી મેડમ. એની બાજુના જવાના વિચારથી તને પોલીસમાં પકડાવવો જોઈએ. મેડમ સોરી મેડમ, અજાણતા ભૂલ થઈ ગઈ મેડમ. સોરી મેડમ. છી. શું દીદી, શું થયું? કેમ બૂમો પાડો છો? કઈ પ્રોબ્લેમ છે કે? એ બધું કંઈ નથી, તું પહેલા જા અહીંથી. સારું મેડમ. એ ઊભો રહે. ફાઇલને હાથ ન લગાડતો. હું જ એમને ફાઇલ પહોંચાડી દઈશ. કાલથી તું નોકરી પર ના આવતો. નીકળ અહીંથી. સારું મેડમ. શું થયું દીદી? ડ્રાઈવરને કામમાંથી કેમ નીકાળી દીધો? એ તો બિચારો છે ને. બિચારો? ખબર છે એને શું કર્યું? શું કર્યું એણે? હલો, મેં ડ્રાઈવરને મોકલ્યો હતો ને ફાઇલ લેવા માટે. શું થયું? એ ત્યાં આવ્યો કે નહીં? ફાઇલ મોકલી કે ના નહીં? જી, મેં છોટુ સાથે ફાઇલ મોકલાવી છે. કેમ? શું થયું? કોઈ ગડબડ છે કે? મેં ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. અરે કેમ? શું થયું? આવો એટલે કહું છું. હેલો, હા બોલ ને. સાંભળો જી, બલૂન ડેકોરેશન માટે કોઈને મોકલવાનું કહ્યું હતું. તમે કોઈને કહ્યું કે નહીં? અરે બાપ રે, એ તો હું ભૂલી જ ગયો. ઊભી રહે, હું હમણાં જ એમને ફોન કરીને તરત ઘરે મોકલું છું. શું કહો છો તમે? કેટલો બધો સમય થઈ ગયો છે. થોડી જ વારમાં આપણો છોકરો ઘરે આવી જશે. એના આવવાના પહેલા જ આખું ઘર ડેકોરેટ કરીને રાખશું તો સારું રહેશે ને. ત્યારે તો એ જોઈને ખુશ થશે. તમે હંમેશા આવું જ કરો છો, હંમેશા લેટ રહો છો. અરે સોરી ડિયર, કામના લોડમાં ભૂલી જ ગયો. એ બધું ઠીક છે, ઠીક છે. બલૂન ડેકોરેશન વાળાને જલ્દીથી મોકલો. હમણાં જલ્દી મોકલું છું. એ બધું ઠીક છે. તમે ક્યારે આવવાના છો? આજે ઓફિસમાં બહુ જ કામ છે યાર. સાંજે આવી જઈશ. સારું ઠીક છે, તમે સાંજે આવી જજો. પણ બલૂન ડેકોરેશન વાળાને જલ્દીથી મોકલો. સારું, તે કીધું ને, હું જલ્દી મોકલું છું. ઠીક છે, ફોન મૂકું છું. સારું, મૂકી દે. જી કોણ? મેડમ એવું છે કે અચ્છા, બલૂન ડેકોરેશન માટે આવ્યા છો? તને મારા પતિએ જ મોકલ્યો છે ને? આવો, અંદર આવો. અરે, હું કહી રહી છું એ તને સીધે સીધું સંભળાય છે કે નહીં? પૂતળાની જેમ ઊભો રહ્યો છે તું. પહેલેથી ઘણું મોડું થઈ ગયું છે. હવે જલ્દીથી બલૂન ડેકોરેશન સ્ટાર્ટ કરો. જલ્દી ચલો.
અરે કામ શરૂ કરો. અ, અ. કયા કયા કલર્સના બલૂન લઈને આવ્યા છો? મેડમ કલર ઠીક છે. મારે કિચનમાં ઘણું બધું કામ પડ્યું છે. મારા છોકરાનો સ્કૂલેથી આવવાનો 1 જ કલાક રહ્યો છે. ત્યાં સુધી તું આખું ઘર સરસ રીતે ડેકોરેટ કરી નાખ. ઠીક છે ને? અ, સારું. ઠીક છે. અરે તું કબડમાં શું કરે છે? તને તો મેં બલૂન ડેકોરેશન માટે કહ્યું હતું ને? મેડમ બેલૂન ડેકોરેશન જ કરતો તો હું અહીંયા. શું કહ્યું? બલૂન ડેકોરેશન કરે છે? ક્યાં? કબડની અંદર? જી હા મેડમ, હંમેશા કબોર્ડમાં જ આપણે પૈસા અને બેલેન્સ રાખીએ છીએ ને, એટલે હું ત્યાં બલૂન ડેકોરેશન કરતો હતો મેડમ. હા, પહેલા બોલ કે તું કોણ છે? હું દરેક ઘરમાં જઈને કોઈ છે કે નહીં એ બધું ચેક કરીને એ ઘરમાં ચોરી કરવાવાળો ચોર છું. પણ તમારા ઘરમાં હું પાણી પીવા આવ્યો હતો, પણ તે જ મને ઘરમાં પ્રવેશ કરવા માટે બહુ મજબૂર કર્યો. અને પછી અંદર આવ્યા પછી હું ખાલી હાથે જઉં કે તારા ઘરમાં જેટલા પૈસા અને ઘરેણાં છે બધાને ઉઠાવીને જઈશું? મને કે આ કબોર્ડમાં ઘરેણાં કે પૈસા કશું નથી કે? ઘરેણા? બધા ઘરેણા બેંકમાં ગીરવી રાખેલા છે. શું કીધું? બધા ઘરેણાં બેંકમાં ગીરવે? હા. અને અત્યારે ઘરમાં કંઈ જ નથી કે? કંઈ પણ નથી. આ ગળામાં ચેન છે ને, એને ઉતાર. મારા પાસે જેટલા પણ ઘરેણા હતા એ બધામાં હવે ખાલી આ જ રહ્યું છે. અરે હું સાંભળ, નહીં આપું. ઈમાનદારીથી ઉતારે છે કે નહીં? નહીં તો હું ઉતારી લઈશ. બિલકુલ નહીં આપું હું. જો હું હાથ મૂકીશ ને તો તારે જિંદગીથી હાથ ધોઈ દેવો પડશે. હાથ મૂકું કે? અરે નહીં, આપી દઉં જલ્દી છું. ઉતાર. જો સાંભળ, મારા ગયા પછી જો તે પોલીસમાં ખબર કરી ને તો ફરીથી તારા ઘરે આવીને જેટલો પણ સામાન છે ને ઉઠાઈને લઈ જઈશ. મારા જવા સુધી કશું જ ના કરતી. હે ભગવાન, કોણ છે? જાણ્યા વગર જ ઘરમાં બોલાવીને મુશ્કેલી થઈ ગઈ. ભરોસો કરીને ઘરની અંદર બોલાવ્યો અને એક ઘરેણું હતું એ પણ લઈ ગયો. આગળથી કોઈ પણ આવશે તો એ કોણ છે એ જાણીને પછી જ અંદર બોલાવવાનું છે. અરે આ શું, હજુ સુધી ઊંઘે છે? સન્ડે છે તો 12 વાગ્યા સુધી ઊંઘ નહીં ઉડે તમારી? આવો કાકા, આવો અંદર આવીને બેસો. એ બતાય, માં ક્યાં ગઈ? કોઈ રિલેટિવમાં લગ્ન છે એમ કહીને ગામ ગઈ છે કાકા. ઓહો. હા. સારું, તને ઊંઘ આવતી હોય તો જઈને સૂઈ જા. હવે શું સુવાનું? ઊંઘ તો હવે ઉડી ગઈ. તમે અહીં જ બેસો, હું ફ્રેશ થઈને આવું છું. અચ્છા, સારું. આવો કાકા, નાસ્તો કરી લઈએ. તો તારી માં ખાવાનું બનાવીને ગઈ છે અહીંયાથી? હા કાકા. ચાલ આપણે બંને ખાઈએ. હા. આ લો કાકા, ખાઓ. થેન્ક યુ. તું પણ બેસીને ખા કઈ ને. વાંધો નહીં કાકા, હું પછી ખાઈ લઈશ. અશ્વિની, જરા અહીંયા આય તો. કાકા, અંદર ઘણું બધું કામ પડ્યું છે મારે. અરે સાંભળ, તારી જોડે વાત કરવી છે, જરા આય ને. બોલો કાકા. નજીક બેસ ને. કઈ વાંધો નહીં, શું છે કહો. સાંભળ, હું તને કાચો નહીં ખાઈ જાઉં, બેસ ને. હા. તો પછી
ભણવાનું કેવું ચાલે છે? આ એ બધું બરાબર ચાલે છે. તો પછી તારી જે બેનપણીઓ છે એ કેમ છે? હં? આવતા અઠવાડિયે મારી એક્ઝામ છે, હું જઈને વાંચું છું. હા. હં? શું થયું? હે ભગવાન, એ નાલાયકે મારી જિંદગી ખરાબ કરી નાખી.